નમસ્કાર, કેમ છો બધા? આજે હું લઈને આવી છું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ અને વિષય છે સોશિયોલોજી અને માધ્યમ છે ગુજરાતી. જે લોકોનો વિષય સોશિયોલોજી હતો અને એ લોકો ટાટ પાસ હાયર સેકન્ડરી કરેલી હતી અને જ્ઞાન સહાયકનું ફોર્મ ભરેલું હતું, તેમનું આવા નામ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે કે નહીં તે તમે આ મેરિટ લિસ્ટમાંથી તમે જોઈ શકો છો. આ મેં પૂરેપૂરો વિડીયો મૂકેલો છે મિત્રો. જેટલા લોકોનું નામ આવ્યું છે એ બધા લોકોનો નામનો સમાવેશ આ વિડીયોમાં થયેલો છે. તો જોઈ શકો છો કે વિષય છે સોશિયોલોજી, માધ્યમ ગુજરાતી છે, મેરિટ નંબર લખેલો છે, ટાટ સીટ નંબર લખેલા છે, પછી તમારું પૂરું નામ લખેલું છે, તમારો વિષય લખેલો છે, ટાટ HSની પરીક્ષાનું માધ્યમ લખેલું છે અને ટાટ હાયર સેકન્ડરીના માર્ક્સ લખેલા છે. તો સૌથી પહેલું જેનું નામ છે એને માર્ક્સ મળેલા છે 153 માર્ક્સ મળેલા છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પૂરેપૂરું જોવાનું ચૂકતા નહીં. અને તમે જોઈ શકો છો કે તમારું નામ આ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છો કે નહીં, એટલે તમે આ વિડીયો પૂરો જોવાનું ચૂકતો નહીં. જોઈ શકો છો એમ નામ આપેલા છે બધા વિદ્યાર્થીઓના, જે લોકો પાસ થયા છે એના તરફથી એને મારા તરફથી છે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કે જેઓનું જ્ઞાન સહાયકમાં નામ આવી ગયું છે અને જેમણે ટાટ હાયર સેકન્ડરી પાસ પણ કરેલી છે. હજી પણ મારી સરકારને વિનંતી છે કે કાયમી ભરતી કરે, આ જ્ઞાન સહાયકની 11 માસની કરાર આધારિત ભરતી ના કરે. આનાથી ઘણું બધું નુકસાન થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને જે ભવિષ્યમાં ટીચર બનવાના છે પણ એને કાયમી ભરતી નથી કરતા, તો એના માટે બહુ જ નુકસાનકારક છે. જેઓને સારા માર્ક્સ મળેલા છે છતાં પણ ભરતી નથી થતી. જોઈ શકો છો તમે આ બધે આપેલું છે. પરીક્ષાનું માળખું બદલાઈ જાય છે તરત. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધાના નામ આપેલા છે જે લોકોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. અને મિત્રો, ટેટની જે ટાટની એક્ઝામ જે અગાઉ દેવાના છે આ વર્ષે જે 2024માં આવનારી છે, એના માટે જે લોકો પરીક્ષા દેવાના છે એના માટે પણ મેં વિડીયો અગાઉના મૂકેલા છે અને હજી પણ મૂકીશ. તો મારી ચેનલને જોવાનું ચૂકતા નહીં. મેં અગાઉ જૂના પેપરો પણ મૂકેલા છે તો એ પણ જોવાનું ચૂકશો નહીં. જોઈ શકો છો આ સોશિયોલોજીવાળાના નામો છે. મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે ઘણા વિદ્યાર્થીઓનો. જોઈ શકો છો. જોઈ લો તમે જોઈ શકો છો આમાં ઘણા બધા મિત્રોના નામ આવી ગયા છે જેને ટાટ હાયર સેકન્ડરી પાસ કરેલી છે, જેને 120 ઉપર માર્ક્સ છે, એ તમામનો આમાં સમાવેશ કરેલો છે. ટાટમાં જેઓને 120 માર્ક્સ આવેલા છે તેનો સમાવેશ થઈ ગયેલો છે. ટોટલ વિદ્યાર્થીઓ 384 છે. 384 વિદ્યાર્થીઓનામાં નામ આવેલું છે. તમે જોઈ શકો છો લાસ્ટમાં 120 માર્કવાળાને લીધેલા છે. તો એ બધા આ 384 વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. અને મારી ચેનલને બધા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.